સુસ્વાગતમ મિત્રો, ગણિતના અભ્યાસમાં આજે આપણે એક નવું પ્રકરણ સંભાવના શરૂ કરવાના છીએ. આ પ્રકરણ શરૂ કરતા પહેલા આ પ્રકરણમાં આપણે કયા કયા મુદ્દાઓનો અભ્યાસ કરવાના છીએ તેના પર એક નજર કરીએ. સંભાવના એટલે કે પ્રોબેબિલિટી. સંભાવના પ્રકરણમાં આપણે સૌપ્રથમ સંભાવના પ્રશિષ્ટ અભિગમ મુદ્દા હેઠળ ઘટનાની પ્રયોગાત્મક સંભાવના અને ઘટનાની સૈદ્ધાંતિક એટલે કે પ્રશિષ્ટ સંભાવના વિશે ચર્ચા કરવાના છીએ. ત્યારબાદ વિવિધ ઘટનાઓના અભ્યાસમાં આપણે પ્રાથમિક કે મૂળભૂત ઘટના, ઘટના અને તેની પૂરક ઘટના, અશક્ય ઘટના તેમજ ચોક્કસ કે નિશ્ચિત ઘટના વિશે માહિતી મેળવવાના છીએ. આ માહિતી મેળવ્યા બાદ આપણે સમસંભાવી પરિણામો ધરાવતી ઘટનાઓની સંભાવના મેળવવા માટે કેટલીક ઘટનાઓ વિશે ચર્ચા કરવાના છીએ, જેવી કે યાદૃચ્છિક પસંદગી કરવી, સમતોલ સિક્કાને ઉછાળવો, સમતોલ પાસાને ફેંકવો, 52 પત્તાની રમત. આ ઉપરાંત અન્ય કેટલીક ઘટનાઓનો પણ અભ્યાસ કરવાના છીએ. આ રીતે હવે પછીના એકમોમાં આપણે સંભાવના પ્રકરણમાં સમાવિષ્ટ મુદ્દાઓની વિગતવાર ચર્ચા કરવાના છીએ. આભાર.